સ્વામિનારાયણાય નમઃ. મરજીવાને માર્ગે જન કોઈ જાવે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. મરજીવો હોય તે સમુદ્રમાં ડાય મારે. હવે એ ડાય મારે એટલે એને ખબર છે કે મારું મૃત્યુ પણ થાય, નક્કી નહીં. મરજીવાને માર્ગે જન કોઈ જાવે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. એટલે કે મરું પણ મુક્તા ફળ લઈને આવું, મોતી લઈને આવું, દરિયાના બોટમમાં મોતી. હવે બે આસ્પેક્ટ છે. એક માસ એવો હોય, કિનારે ઉભો હોય, દરિયાના કિનારે, એના ભાગમાં રેતીન છીપલા જ હોય, એને મોતી ના મળે, એ દરિયાના કિનારે ફાંફા મારે. મરજી હોવાથી છે પાણીની અંદર ડાય મારે છે. એમ આ સત્સંગ રૂપી દરિયો છે. મરજીવાની જગ્યાએ સુરવીર ભગત ભગવાને વચનામૃત કહ્યા, શિક્ષાપત્રી લખી, ભક્ત ચિંતામણી લખી, મંત્ર આપ્યો, આખો સત્સંગ છે. એમાં ડાય જે મારે એ મોતી લઈને આવે, ને પેલા સંસારમાં જે છે ચીપલા મળે છે, એના હાથમાં કશું આવે, સંખ અને ચીપલા આવે ને તો. પણ જે ડાય મારે એમાં શું, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. મોત એટલે શું? આપણી બોડી કોન્શિયસનેસ, એનું ડેથ થાય પહેલું. એટલે દેહ ભાવને ભૂલાવો તો જ તમે પરમાત્મા તરફ જઈ શકો. આડો દેહ જ આવે ને તાર બધાને. દેહ ઉઠવા ના દે વહેલો, દેહ ભજનમાં ના જવા દે. દેહ તમને ફરી જ વળે બધી બાજુથી, આળસમાં લઈ જાય, વિષય ભોગમાં લઈ જાય, બીજી કોઈ વસ્તુમાં ચિંતામાં લઈ જાય, ધંધામાં લઈ જાય. બધી દેહની જે ફેકલ્ટી છે એ બહાર ડાયવર્સિફાઈડ થાય. પણ જ્યારે તમે અંદર જાઓ તો જ પરમાત્મા તમને દેખાય. જેમ અત્યારે ખનીજ છે, પછી સોનું છે, કોપર છે, બધી મેટલ છે, યુરેનિયમ છે, એ છે ક્યાં? પૃથ્વીના પેટાળની અંદર છે, બહાર કશું નથી. ખ્યાલ આવ્યો? જે છે પૃથ્વીના લેયર્સમાં છે, એમાંથી બધા કાઢે છે ને તારે. એમ સુખ માત્ર જે છે એ આત્માની અંદર છે. જેમ પૃથ્વીના પેટાળની અંદર કોઈ ખોદે એને અંદરથી કઈ પ્રાપ્તિ થાય, એમ આપણું જે શરીર, એ શરીર આપ્યું ભગવાને, પણ શરીરની અંદર જે મન બેસાડ્યું, બુદ્ધિ બેસાડી, ચિત્ત બેસાડ્યું, અહંકાર બેસાડ્યો, આ ચાર એક્સટર્નલ ફેકલ્ટી છે આપણી. મનની અંદર જે તમે જોયું, સાંભળ્યું, એનો ડેટા ત્યાં થાય. એ સ્ટોરકીપર છે મન. એમાં બધો ડેટા ત્યાં આગળ, બધો ફાઇલ બધી ત્યાં થાય, ફોલ્ડર બને. બધા ફોલ્ડર ખોલો, કેટલા સ્ટોર છે તમારા? હા, જોઈ. પણ બધાના ફોલ્ડર ખરા? બધાના ફોલ્ડર ખરા કે નહીં? બધાના ફોલ્ડર અંદર હોય પાછું. બધું એને ઘડી યાદ રહેતી હશે, બધો ડેટા બેકઅપ કરેલો હોય. એ ફોલ્ડર છે. મન જે છે એની અંદર બધા જે સ્ટોરકીપર, એ મન સ્ટોરકીપર છે. જે તમે આંખથી જોયું, કાનથી સાંભળ્યું, નાકેથી સૂંઘ્યું, જીભેથી ખાધું, એનું પરસેપ્શન પેલું મનમાં આવે.
પછી બુદ્ધિ જે છે એમાંથી નિશ્ચય કરે. અત્યારે 10 હેન્ડસમ છોકરા હોય પણ છોટું ને મોટું મારા છોકરા, એ બુદ્ધિએ નિશ્ચય કર્યો કે નહીં, વીલ કરવાનું થાય બેને જ જાય, બીજા ના જાય. એ બુદ્ધિ બધું જસ્ટિફાય કરે. એમ આ સંસાર જે છે એમાં મારા કામની આટલી જ વસ્તુ છે, મારી સાથે આટલી જ વસ્તુ આવવાની છે, એ જસ્ટિફાય કોણ કરે? બુદ્ધિ. એટલે બુદ્ધિ જેની કરપ્ટ હોય, રાવણની બુદ્ધિ કરપ્ટ હતી, સ્કોલર હતો, વેદનો ભણેલો બ્રાહ્મણ હતો એ રાવણ, પણ બુદ્ધિ કરપ્શન વાળી હતી. એની બુદ્ધિ એને સારા માર્ગે લઈ ગઈ નહીં. એનો ઇતિહાસ બહુ જુદો છે. રાવણની પાછી ગ્રેસ છે. ભગવાને કહ્યું કે ભગવાનનું ભજન વેર ભાવે કરે. રાવણ વેર ભાવે ભજન કરતો હતો. એને દરેક અવસ્થામાં રામનું ચિંતન થાય, પણ એ અઘરી વાત છે. વેર ભાવે ભજવું એ બહુ અઘરી વાત છે. કે જ્યારે એમ કે ભગવાને રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો, પછી એને અંદરથી પશ્ચાતાપ થયો, એના 10 માથા ઉડાડ્યો. પણ એમ કે એકમાં કામ હતો, ક્રોધ હતો, લોભ હતો, મોહ હતો, મદ હતો, ઈર્ષ્યાથી આવા 10 હેડ હતા. પણ એના હાર્ટની અંદર વેદ હતો, એ વેદનો ભણેલો બ્રાહ્મણ હતો, એને મેં માર્યો. રામને પણ રિપેન્ટન્સ થાય, એ રાવણ એને સમજવો પડે, રાવણ નહીં. પણ રાવણ જે હતો વેર ભાવે ભગવાનને ભજતો હતો. એ બહુ અઘરી વાત છે. એ અંદર વાંચતો આવે. એ બુદ્ધિ જે છે, બુદ્ધિની અંદર 2 વસ્તુ છે, એ કરપ્ટ અને નોન કરપ્ટ. એટલે એ જ્યારે બુદ્ધિની અંદર સાચો નિશ્ચય પડે તો તમને પરમાત્મા તરફ લઈ જાય. એવી રીતના ચિત્ત છે, એમાં બધું ચિંતન ચાલે છે, બધી ફેકલ્ટીનું ચિંતન ચાલે છે. ચોથો અહંકાર છે. અહંકાર એટલે મારાપણાનો ભાવ, પોઝેશનનો ભાવ. એ બધા પોઝેશન છોડવા પડે છે, પણ પરમાત્માનું પોઝેશન કયું? એ તમારી સાથે ચાલે. અહંકાર, હું હરિનો દાસ, એ ક્લાઇમેક્સ થયો અહંકારનો. એનાથી આગળ મોટો અહંકાર કોઈ છે? અહંકાર વગર જીવાય નહીં. તમે જીવો છો, ધેટ મીન્સ અહંકાર છે તમારી. કોઈ એમ કે હું નિરઅહંકારી છું તો એ લાયર છે, કાં તો એને ખબર નથી. તમે જીવો છો ધેટ શોઝ કે અહંકાર છે તમારો. અહંકાર 2 પ્રકારના હોય, એક જગતનો હોય ને એક પરમાત્માનો હોય. પરમાત્મા હું ભગવાનનો દાસ છું ને ભગવાન મારા સ્વામી છે, આ અહંકાર પર જવાનો. બધા અહંકાર ધીરે ધીરે છોડવાના. જવાનું ક્યાં? આ અહંકારમાં જવાનું. આ મારા સ્વામી છે, હું એમનો સેવક છું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ફેકલ્ટી અંદર છે. પાછી એની અંદર ભગવાનનું જ્ઞાન લઈ જવાનું, ધ્યાન લઈ જવાનું, મંત્ર જાપ લઈ જવાનો, વ્રત લઈ જવાનું, તપ લઈ જવાનું, દાન લઈ જવાનું, આ બધું એની અંદર જાય. પછી તમને ભગવાનની મૂર્તિ રૂપી મોતી મળે. એ મરજીવો કહેવાય. મરજીવા જ ભગવાન ભજે છે ને, બાકીના છીપલા વીણે છે. નરિયો ભોયતરું કરે એ તો છીપલા વીણે છે. ખ્યાલ આવે? તમે જ્યારે સ્ટોર પર જાઓ, તમને કોઈ પૂછે ક્યાં જાવ છો? કે છીપલા વીણવા. સમજાય? આ રૂમમાં આવ્યા કે હસમુખભાઈ ક્યાં જાવ તો કે મોતી લેવા જઉં છું. આ 2 ડિસ્ક્રિમિનેશન રાખવાના. ખ્યાલ આવ્યો? આપણે મરજીવા થવું છે, છીપલા નથી વીણવાનું. આપણે દરિયા કિનારે ફાફા મારવાના. આ જે 2 ભાવ જે છે, સંસારનો જે ભાવ છે, એ દરિયા કિનારા જેવો છે. એમાં રેતી અને છીપલા ને સકલા સિવાય કશું હાથ આવવાનું નથી. પણ જે ડાય મારે પાણીની અંદર, એ મોતી લઈને આવે. આપણે થવાનું શું? મરજીવો થવાનું. જ્યાં જ્યાં ધંધામાં જાઓ, ક્યાં જાવ છો? કે છીપલા વીણો. તો આ તમને મોતીની વેલ્યુ રહે. આ જે કરું છું એ છીપલા વીણવા જેવું છે. ભગવાન જે ભજીએ છે મોતી લેવા જેવું છે. આપણા જીવનમાં કરવાનું શું? મરજીઓ થવાનું. જય સ્વામિનારાયણ.